બોટાદના ગઢડા ખાતે પ્રી મોન્સૂન કામગીરીને પગલે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક તંત્ર દ્વારા ઘેલો નદીમાં 2 વ્યક્તિ ડૂબ્યા હોય જેને બચાવવા માટે મોકડ્રીલ યોજાઈ હતી। ગઢડાના ઘેલો નદીમાં 2 વ્યક્તિ ડૂબ્યા હોવાને પગલે ફાયરની ટીમ, મેડિકલની ટીમ સહિત સ્થાનિક જવાબદાર અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા। ત્યારબાદ 2 વ્યક્તિઓને બચાવીને 108 મારફત હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। જો કે સમગ્ર પ્રક્રિયાના અંતે મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી। संलग्न पोलीस डिपार्टमेंट, नगरपालिका, फायर फाइटरनी टीम तमामे साथे रहीने रेवन्यू विभागनी अध्यक्षतामां कामगीरी करेल छे अने आ तालुकानी डिजास्टर रिस्क रिडक्शननी जे कामगीरी छे अथवा तो समयसर झड़पथी कई रीते प्रॉब्लम्सनुं निराकरण लावी शकाय ए माटे तमाम संलग्न डिपार्टमेंट्से साथे रहीने कामगीरी करे।